નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના વિજલપુર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વીજ કાપને કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા કંટાળેલા રહીશો ડીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી। 15 દિવસથી વિજલપુર અંધારામાં છે। તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારીનું મિની ભારત ગણાતું વિજલપુર કે જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલું છે, અહીંના રહીશો બનાતવાલા સ્કૂલની બાજુમાં આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી તેમજ એરુ સ્થિત ઓફિસ પર પહોંચ્યા। છેલ્લા 15 દિવસથી સતત પાવર કાપને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ઓફિસ તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો એટલે રહીશોએ મુખ્ય કચેરીમાં SM પરમારને રજૂઆત કરી। અધિકારીઓએ પતંગ ચગાવવાના કારણે વાયર તૂટ્યા હોવાનું કારણ આપ્યું, પરંતુ સ્થાનિક લોકોએ વાયર મજબૂત છે કે પતંગના દોરાના કારણે નુકસાન થાય છે તે અંગે પ્રશ્ન ઊભો કર્યો અને તે SM પરમારે થોડા દિવસોમાં સમસ્યાનો ઉકેલ લાવવાની બાહેધરી આપી। આટલા કરોડની ટાંકી નીચે આવી ગઈ નહીં, ટાંકીનો તમને ખ્યાલ આવી જાય, પણ પતંગના દોરાથી સાહેબ બધું બંધ થઈ ગયું। રાતના 2 વાગે પતંગ કાલે રાત્રે 2:30 વાગે પાવર આવ્યો છે અને સાહેબ છેલ્લા 15 દિવસનો નથી સાહેબ, ઘણી સંક્રાંતના દિવસથી પાવર કાપ છે એવી ખાલી શિવાજ ચોક પર વિજય છેલ્લા 15 દિવસ સાહેબ પ્રોબ્લેમ છે। હું પોતે 40 વર્ષથી આ વિસ્તારમાં રહું છું। મારા જન્મ 66 કેવી લાઈન બી બંધ થઈ છે, આમાં 66 કેવી બી ટ્રીપ થયા છે। છેલ્લા ઘણા દિવસથી એટલે કે ઉત્તરાયણ પતી ત્યારથી રોજ વિજલપુરમાં પાવરનો પ્રોબ્લેમ હોય છે। રોજ દિવસમાં એક નહીં પણ 4-4, 5-5 વખત પાવર જાય છે। પાવર જાય એટલે સાંજે જાય તો રાત્રે 2 વાગ્યા સુધી પાવર આવતો નથી અને અમે JBમાં ફોન કરીએ તો કોઈ ફોન રિસીવ કરવા પણ તૈયાર હોતું નથી, કોઈ વ્યવસ્થિત જવાબ આપવા પણ તૈયાર હોતું નથી। છેલ્લે પબ્લિક કંટાળી અને આજે બધા ગળા સુધી આવી ગયા ત્યારે ભેગા થયા અને અમે જે એરુ ખાતે જે છે JB એના મેઇન મેડમ છે પટેલ મેડમ, એમની સાથે વાત કરી, પણ એમનાથી કોઈ નિરાકરણ આવે એવું હોતું નહોતું। તો અમે મેઇન જે નવસારી JB છે ત્યાં અમે પહોંચ્યા અને પરમાર સાહેબને સાથે મુલાકાત કરી। પરમાર સાહેબનું કહેવાનું એ થતું હતું કે પતંગ ચગાવવાના હિસાબે એમ કે પાવર જાય છે, તો આ પહેલી વખત પતંગ ચગતા નથી અને એવું નથી ખાલી વિજલપુરમાં જ પતંગ ચગી રહ્યા છે અને આ ઉત્તરાયણ અમારા હિન્દુઓનો તહેવાર છે, એ ક્યારેય બંધ થવાનો નથી, પતંગ તો ચગવાની છે। પણ મને એમ થાય છે કે પતંગના દોરા મજબૂત છે કે એ લોકોના JBના વાયર મજબૂત છે। પણ હવે આજે મેં સાહેબે એમને કહ્યું છે કે અને મેં સાહેબને પણ કહ્યું કે કોઈ કસ્ટમર તમારું જો JBનું લાઇટ બિલ નહીં ભરી શકે 1 અઠવાડિયું, તો તમે ફટ જઈને એના ફ્યુઝ કાઢીને આવતા રહો છો। તો આમાં કેમ તમે પગલાં નથી લેતા? પબ્લિક હેરાન થઈ રહી છે। એમાં ખાલી JB પ્રોફિટ કરવામાં સમજે છે કે કસ્ટમર જે ગ્રાહકો છે એમની સર્વિસ આપવામાં કેમ સમજતી નથી? એ અમારો બધાનો ખૂબ જ આગ્રહ હતો કે એવું હતું કે હવે પછી જો 2 દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। છેલ્લા 15 દિવસથી આ પ્રોબ્લેમ હોવાના કારણે અને વારંવાર JB એરુ ખાતે ફોન કરતા પણ કોઈ ફોન રિસીવ ના કરતા હતા અધિકારીઓ, તેમજ વારંવાર રજૂઆત કરતા પણ કોઈ સચોટ જવાબ આપતા ન હતા અને 15 દિવસથી એની એ જ હાલતમાં રોજ રાતે 2 થી 3 કલાક પાવર કટ। અમે આજે JB જવાનું વિચારતા હતા ને એટલામાં જ શિવાજી ચોક ખાતે જે વિજલપુરના હેડ છે પટેલ મેડમ, એની સાથે મુલાકાત થતાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળતા અમે અહીંની મુખ્ય કચેરી અને પરમાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને વારંવાર રજૂઆત એમનો તર્ક જે આપવામાં આવે છે કે પતંગ ચગાવવાથી પાવર જાય છે। અમને તો એ સમજાતું નથી કે JBના વાયર મજબૂત છે કે આ પતંગ ચગાવવાવાળાના દોરા મજબૂત છે। અને છેલ્લા 35 વર્ષથી અમે વિજલપુરમાં રહીએ છીએ, આવી પરિસ્થિતિ આજ દિવસ સુધી જોઈ નથી। અમારી રજૂઆત એ છે કે વહેલામાં વહેલી તકે આ જે કોઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવે અને લોકોને વીજ પુરવઠો સમયસર અને વગર કટે મળતો રહે એવી રજૂઆત કરવા આવ્યા હતા। પરમાર સાહેબે અમને આજે એવી બાંયધરી આપી છે કે કાલે શટડાઉન રાખી અને કાલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી અમને બાંયધરી આપી છે। એટલે અમે પરમાર સાહેબનો આભાર માનીએ અને થઈ જાય એવું, નહીં તો અમારા આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે, કલેક્ટરને આવેદનપત્ર પણ આપવા જવું પડશે, કેમ કે હવે લોકો અમારી પાસે જવાબ માગી રહ્યા છે કે આ JB વાળાના શું ધાંધિયા છે। વિજલપુરમાં ગઈકાલે થોડો શિવાજી ચોક ફીડરમાં પ્રોબ્લેમ હતો અને એને લીધે ત્યાંના સ્થાનિકો પાવર ઇન્ટરપ્શન મળેલું હતું, એને લીધે આજે રજૂઆત કરવા આવેલા હતા અને એમની રજૂઆત સાંભળી અને એનું નિરાકરણ 2 દિવસમાં કરી દેવામાં આવશે। મેન્ટેનન્સનું પ્લાનિંગ થઈ રહ્યું છે।
એટલે એમનું જે કંઈક પ્રોબ્લેમ છે પાવર ઇન્ટરપ્શન એ સોલ્વ થઈ જશે 2 દિવસની અંદર.